તારીખ 23 જાન્યુઆરી 2025 ના રોજ ભાભર ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ 2024નો કાર્યક્રમ યોજાયો, જેમાં મામલતદાર સાહેબ શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ઓફિસર શ્રી તથા આરોગ્ય સ્ટાફ, ભાભરના CDPO શ્રી હંસાબેન પંડ્યા અને તેમજ ICDSનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને અન્નપૂર્ણા માંગની આરતીથી કરવામાં આવી। મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ। મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા THR, મિલેટ્સ અને સરગવાનો ઉપયોગ કરી 300મી વધુ વાનગી નિદર્શન માટે મૂકવામાં આવેલ હતી। મહાનુભાવો દ્વારા વાનગીઓનું મૂલ્યાંકન કરી તેમાંથી મિલેટ્સ વાનગીના 1 થી 3 નંબર અને THR વાનગીના 1 થી 3 નંબર આપી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા। ભાભર ખાતે બેન જે કુપોષિત બાળકોના વિશે કાર્યક્રમ કરવામાં આવ્યો, શું કહેશો? આજના પોષણ ઉત્સવ 2024 ઘટક લેવલે ભાભર તાલુકાની અંદર કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર આંગણવાડીની 135 બહેનો, વાલીઓ, બાળકોએ ભાગ લીધો। આજના કાર્યક્રમની અંદર THRમાંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવી, સરગવાના પાનનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓ બનાવીને લાવી અને મિલેટ્સમાંથી જે બાજરી, રાગી, તલ, જે ઝીણી વસ્તુ છે એમાંથી મિલેટમાંથી વાનગીઓ બનાવી, સરગવાના પાનનો ઉપયોગ કરી, મેથીનો ઉપયોગ કરી અને વિવિધ વાનગીઓ બનાવી અને બહેનો મોટી સંખ્યામાં લઈને આવી છે। આજે 135 બહેનોને જે ભાગ લીધો છે ઉત્સવમાં, એની અંદર 1, 2, 3, 4, 5 ને 6 નંબર આપ્યા છે અને બાકી 3 નંબર જે ઇનામ રૂપે બાઉલ આપવામાં આવે છે। આજના પ્રસંગમાં નાના નાના ભૂલકાઓ પણ સારી એવી પ્રવૃત્તિઓ કરી છે। આજે અમારા મામલતદાર સાહેબ, TDO સાહેબ, અહીંનો આરોગ્ય સ્ટાફ, આંગણવાડીની બહેનો, પત્રકાર ભાઈઓ, અહીંયા તાલુકા પંચાયતનો સ્ટાફ તમામ મોટી સંખ્યામાં હાજર રહ્યા। આજે અમારો પોષણ ઉત્સવનો કાર્યક્રમ સંદેશો એવો છે કે વાલીઓ પૂરતું બાળકો સુધી પોષણયુક્ત ખોરાક પહોંચાડે। THRમાંથી જે ઘરે આપવામાં આવે છે બાલ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણા શક્તિ, એની અંદર વિવિધ વસ્તુ ઉમેરી અને બાળક સુધી આ વસ્તુ પહોંચાડે કે જેનાથી બાળકને કુપોષણ મુક્ત કરી શકાય। આ જે વાનગી બનાવી છે એ એક નિર્દેશનના રૂપમાં આપવામાં આવી છે કે જે વાલીઓ દેખે અહીંયાથી તો બીજા 5 વાલીને તૈયાર કરે કે એમના બાળકને પણ આ વસ્તુ ખવડાવે કે જેનાથી કુપોષણ મુક્ત આપણે કરી શકીએ। બાળકો અહીંયા રસપૂર્વક ભાગ લઈ શકે અને બાળકો પણ ઉત્સવ રૂપે અહીંયા ખૂબ સારી સંખ્યામાં અને બાળગીતો સાથે સરસ એવી પ્રવૃત્તિઓમાં રહ્યા। અહીંયા આજે વાનગીઓ લાવી છે એની અંદર ઘણા બધા બહેનો સરગવાનો સૂપ બનાવીને લાવી છે, સરગવાના પાનમાંથી મુઠિયા બનાવીને લાવી છે, રાગીની અંદરથી અમુક વસ્તુ બનાવી લાવી છે। એ શરીર માટે શુભકારી છે। એટલે સંદેશો એવો છે કે બહેનો જેટલો વધુમાં વધુ પ્રચાર થાય વાલીઓ સુધી, એના માટે અમારી બહેનો તત્પર રહી છે।